નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બોલમાડી અંબે જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે। અંબાજીમાં ગુજરાતી એસટી નિગમની 1200 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત કરવામાં આવી છે। માઈ ભક્તોની અવિરત સેવામાં અલગ અલગ 12 બૂથો બનાવી અને એસટી બસોનું સંચાલન કરાયું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે। માઈ ભક્તો પગપાળા માં અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે। અંબાજી આવતા મોટા ભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે। દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે। યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે। વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નિયામક કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 12 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। અંદાજે 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24 કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે। આ માટે અલગ અલગ 12 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે। એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। દાહોદ જિલ્લાના ગરબાડાના રહેવાસી યાત્રાળુ રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અંબાને દર્શન કરવા અને ગબ્બરના દર્શન કરવા માટે આવી છું। અહીં આવતા યાત્રાળુ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે, એ બદલ હું સરકારનો આભાર માનું છું। માં અંબેના દર્શનાર્થી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરમાંના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે, એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું। જોકે આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ પઢિયારે જણાવ્યું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે, તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું। એટલે કે ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાતભરમાંથી આવતા શ્રદ્ધાળુ માટે એસટી બસ સેવા અવિરતપણે ચાલુ કરાઈ છે અને કોઈ પણ યાત્રાળુને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને બસોનું આવન જાવન સતત ચાલુ રહે તે માટે અલગ અલગ બૂથો દ્વારા બસોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે। બસોનો લાભ લેનાર યાત્રાળુઓ પણ બસોના સંચાલન કરતા વહીવટી તંત્રના અધિકારીઓનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ નલવાઈ રક્ષાબેન ધર્મેશકુમાર છે। હું દાહોદ જિલ્લામાંથી આવી છું, ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા। તો અહીંયા એસટી વિભાગ વાળાએ સારી સુવિધા કરી છે બસોની, એ બદલ સારું છે, એનો ખૂબ ખૂબ આભાર માનું। મારું નામ મેળાભાઈ અંબાલાલ પડિયાર, આણંદ જિલ્લાના અકલાબ તાલુકાના લાલપુરા ગામમાંથી આવીએ છીએ અને અત્યારે અંબાજી ગબ્બરે જઈએ છીએ। ત્યાં આ એસટી બસવાળાની સુવિધા સારી છે, તે બદલ આભાર। કે.એસ. ચૌધરી, વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ। તારીખ 12 થી 18 દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। ટોટલ 1200 થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે। નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે। જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે। આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે। મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે। મારું નામ મનીષ ગોવિંદભાઈ વાઘેલા છે। હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું। મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે બસોની સુવિધા મૂકી છે અમારે યાત્રાળુઓ માટે અત્યારે સારું છે એમ, મેં તમે એસટી ડેપો મેનેજરને અમારે ધન્યવાદ આપીએ છીએ।